जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण आप सौનું हार्दिक स्वागत करूं છું। विद्यार्थी मित्रों, आज આપણે ભૂગોળમાં પાઠ 3 એમનો બીજો ભાગ એમની વાત કરવાની છે। પહેલા ભાગમાં આપણે જોયું હતું કે માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એના 5 વિભાગો છે। आर्थिक प्रवृत्ति એટલે કામના બદલામાં માનવી જે વેતન પ્રાપ્ત કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। તો એમના જે 5 પ્રકારો છે, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ, માનવીની દ્વિતીય પ્રવૃત્તિઓ, માનવીની તૃતીય પ્રવૃત્તિઓ, માનવીની चतुर्थ प्रवृत्तिओ और मानवीनी पंचम प्रवृत्ति। तो विद्यार्थी मित्रों, मानवीनी आर्थिक प्रवृत्तिना आ 5 प्रकारो छे। बोर्डनी परीक्षामां मानवीनी आर्थिक प्रवृत्तिना प्रकारो जणावो एम ई विभाग એટલે કે 5 માર્કની અંદર आ प्रश्न पूछातो होय छे। तो આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં જોયું હતું કે માનવી જે પાયાની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે ખેતી, પશુપાલન, શિકાર, મત્સ્ય ઉદ્યોગ, આ તમામ એ પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે। માનવીની દ્વિતીય પ્રવૃત્તિ એટલે કે ખેતીના જે પાકો છે જેને આપણે કાચો માલ કહીએ છીએ, એમાંથી પાકા માલમાં જે રૂપાંતર થાય છે એને દ્વિતીય પ્રવૃત્તિમાં સમાવિષ્ટ કરવામાં આવે છે। તો કાચા માલમાંથી પાકા માલમાં રૂપાંતર થવું એટલે કે તમામ પ્રકારના ઉદ્યોગો એ દ્વિતીય પ્રવૃત્તિમાં છે। તૃતીય પ્રવૃત્તિ એમાં તમામ પ્રકારની સેવાઓ આવે છે, જેમ કે શિક્ષક, વકીલ, ડોક્ટર, એન્જિનિયર, પ્લમ્બર, આ તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ તૃતીય પ્રવૃત્તિમાં થાય છે। ચતુર્થ પ્રવૃત્તિ વિશિષ્ટ સેવાઓ, નવા નવા સંશોધનો કરવા, તો એમનો સમાવેશ એ ચતુર્થ પ્રવૃત્તિમાં થાય છે। જ્યારે પંચમ પ્રવૃત્તિની અંદર નીતિ નિર્ધારકો, નવા કાયદાઓ બનાવવા, નવી નીતિઓ ઘડવી, એમનો સમાવેશ કરવામાં આવશે। તો જોઈએ આપણે પ્રાથમિક માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકારો। એમાં પ્રાથમિક પ્રવૃત્તિ શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, વન્ય કહેતા જંગલ પેદાશ, લાખ, રાખ, મધ, ઉંદર, આ તમામ ઔષધિઓ આ બધું એકઠી કરવી અને પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે। મત્સ્યયન આપણે જાણીએ છીએ કે ભારત એ વિવિધ એટલે કે ત્રણેય બાજુએ દરિયા કિનારો ધરાવે છે। પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર। આ લાંબો દરિયા કિનારો ધરાવતો આપણો દેશ, તો મત્સ્યયન એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। ગુજરાતમાં પણ 1600 કિમી દરિયા કિનારો ધરાવીએ છે, એટલે ગુજરાતમાં પણ મત્સ્ય ઉદ્યોગનું પ્રમાણ વધુ જોવા મળશે। તો એનો સમાવેશ પ્રાથમિક પ્રવૃત્તિમાં થાય છે। પશુપાલન, ખનન એટલે કે ખોદકામ કરવું, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, ખેતી અને ખેતીની સાથે એને આધારિત ઓજારો, ખેતીના ઓજારો બનાવવા, એને આનુષંગિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો આ પ્રાથમિક પ્રવૃત્તિની વાત કરી। બીજો પ્રકાર છે દ્વિતીય પ્રવૃત્તિ। આ પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે
ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. તો દ્વિતીય પ્રવૃત્તિમાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાંથી જેમ કે આપણને ખનિજો મળે છે તો આપણે એનો ઉપયોગ કરીએ તે આપણા માટે સંસાધન છે. જેમ કે સોનું, તાંબુ, એલ્યુમિનિયમ, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ આ બધું આપણા માટે સંસાધન છે. તો એના દ્વારા ઉદ્યોગોનો વિકાસ થાય છે. તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુ બનાવશે. જેમ કે કાચા લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ બનાવ. તો કાચા માલમાંથી પાકા માલમાં જે રૂપાંતર કરવામાં આવે છે એમને આપણે દ્વિતીય પ્રવૃત્તિ કહેવામાં આવશે. એટલે કે તમામ પ્રકારના ઉદ્યોગો એમનો સમાવેશ દ્વિતીય પ્રવૃત્તિમાં થાય છે. તૃતીય પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ તૃતીય પ્રવૃત્તિમાં થાય છે. જેમ કે વ્યાપાર, પરિવહન એટલે કે વાહન વ્યવહારના સાધનો, સ્વાસ્થ્ય એટલે કે તબીબી સુવિધાઓ, દૂરસંચાર, દૂરની બનતી ઘટનાઓને આપણે જે નજીકથી નિહાળીએ છીએ એને દૂરસંચાર કહેવામાં આવે છે. જેમ કે ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ આ દૂરસંચારના માધ્યમો છે. શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ, વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડોક્ટર, વકીલ વગેરેની કામગીરી તૃતીય પ્રવૃત્તિમાં સમાવિષ્ટ છે. તો તમામ પ્રકારની સેવાઓ એમનો સમાવેશ તૃતીય પ્રવૃત્તિમાં થાય છે. જે પોતાના કામની કિંમત લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે. એટલે કે પગાર લે છે, વેતન લે છે, પણ એ સેવા આપે છે. જેમ કે શિક્ષક શાળામાં અભ્યાસ કરાવવા જાય છે, પગાર લે છે. ડોક્ટર પોતાની હોસ્પિટલમાં જાય છે, દર્દીની સારવાર કરે છે, બદલામાં વેતન લે છે. તેમ છતાં એને સેવાઓ કહેવામાં આવશે. તો તૃતીય પ્રવૃત્તિમાં તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ચતુર્થ પ્રવૃત્તિ જોઈએ. અહીં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રસારણ અને દૂરસંચાર વગેરેની સેવાઓ. ચતુર્થ પ્રવૃત્તિની અંદર તમામ પ્રકારની વિશિષ્ટ સેવાઓ એટલે કે નવી શોધ, જેમ કે કોમ્પ્યુટરની શોધ. તો કે ચાર્લ્સ બેબેજ એમણે કોમ્પ્યુટરની શોધ કરી. ટેલિફોનની શોધ તો કે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. ટેલિવિઝનની શોધ જોન એલ મેયર એમણે ટેલિવિઝનની શોધ કરી. રેડિયોની શોધ ઇટાલીની અંદર માર્કોનીએ રેડિયોની શોધ કરી. તો આ નવી નવી જે કઈ શોધ કરવામાં આવે છે એમનો સમાવેશ ચતુર્થ પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ત્યાર પછી પંચમ
ચલાકારોની સેવાઓ અને નવી નીતિઓના નિર્ધારણ દ્વારા અપાતી સેવાઓનો પંચમ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો છે કે માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ એના જે 5 પ્રકારો છે, પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થ પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ, આ 5 પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કર્યો. માનવી દ્વારા કરવામાં આવતી આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે તથા તેમની સીમાઓ પણ એકબીજામાં જોડાયેલી છે. આ 5 પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓને કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે. આપણે જાણીએ છીએ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હતો, પણ ધીમે ધીમે આજે આપણા દેશની અંદર ઉદ્યોગો સ્થપાતા જાય છે. 1990 માં જે નવી આર્થિક નીતિ આવી એના દ્વારા ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણને મહત્વ આપવામાં અને વધારે ને વધારે લોકો ઉદ્યોગો સ્થાપે એ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. તો આજે જ્ઞાન આધારિત જે ઉદ્યોગો છે એનો વિકાસ થવા લાગ્યો છે અને વિશ્વ એક નાનું ગામ બનાવી દીધું છે. પરિવહનના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો કે જેમણે દુનિયાનો વિસ્તાર ઘટાડ્યો નથી પણ વિશ્વને એક નાનું ગામ બનાવ્યું. આજે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા આપણા સ્વજનો સાથે આપણે ઘરે બેઠા વાતચીત કરી શકીએ છીએ. વિડિયો કોલ દ્વારા સામે એકબીજાને જોઈને વાતચીત કરી શકીએ છીએ. તો આ વાતચીત કરવાની જે પ્રક્રિયા છે, જેને દૂર સંસાર કહીએ છીએ, એમણે વિશ્વને નાનું બનાવ્યું. બીજું, પરિવહનના માધ્યમો દ્વારા આપણે કોઈ પણ દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. તો આ જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એમણે વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા છે. આજે વિશ્વ નો કોઈ પણ દેશ સંપૂર્ણ પોતાની જરૂરિયાતો સંતોષી શકતો નથી. એમણે કોઈને કોઈ રીતે બીજા દેશ ઉપર આધારિત રહેવું પડે છે. જેમ કે ભારતની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ઉપકરણો, પરિવહનના મોટા સાધનો, યંત્રો, ઉપકરણો, આ બધું આપણે વિશ્વના દેશો પાસેથી લાવીએ છીએ. બીજા દેશોમાં આપણે કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ. તો આયાત અને નિકાસ આજે એક દેશ બીજા દેશમાં થવા લાગી છે. એટલે એવું કહેવાય છે કે જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા છે. હવે આ 5 પ્રકારની પ્રવૃત્તિઓનો ક્રમશઃ અભ્યાસ કરીએ તો પ્રાથમિક પ્રવૃત્તિઓ પહેલા જોઈએ સવિસ્તારથી. તો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિઓ, પશુપાલન, અસ્થાયી પશુપાલન એટલે કે પશુપાલન લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય એમને અસ્થાયી પશુપાલન કહેવામાં આવે છે. વ્યાપારિક પશુપાલન એટલે કે સ્થાયી એક જ જગ્યાએ રહી અને પશુપાલન કરતા હોય વ્યાપારી ધોરણે પશુઓનો દૂધનો ઉપયોગ અને એના કારણે ડેરી અસ્તિત્વમાં શ્વેત ક્રાંતિ થઈ. તો આ વ્યાપારિક પશુપાલન છે. ખેતી, તો આ બધી પ્રાથમિક પ્રવૃત્તિમાં છે. તો એમાં પહેલું છે શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ.
શિકાર કરીને પોતાનું પેટ ભરતો હોય। વલ્કલ એટલે કે વૃક્ષના પાંદડા અને છાલથી પોતાનું શરીર ઢાંકતો હોય એને આપણે આદિમાનવ કહીએ। તો આદિ યુગથી પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા। આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા। તો આદિમાનવ એ સ્થાયી જીવન જીવતો ન પણ ભટકતું એટલે કે ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતા હતા। નાના સમૂહમાં રહેતા હતા। તેમની પાસે પોતાની કોઈ સંપત્તિ ન હતી। આજે આપણે જાણીએ છીએ કે આપણી પાસે ઘણી બધી સંપત્તિ હોય છે, જેમ કે મકાન હોય છે, જમીન હોય છે, કોઈને ઉદ્યોગો હોય છે, કોઈને દુકાનો હોય છે, તો કોઈને કોઈ પ્રકારની સંપત્તિ આપણે ધરાવીએ છીએ। પણ આદિ માનવ પાસે આવી કોઈ સંપત્તિ નથી। પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા। વલ્કલના વસ્ત્રો પહેરતા હતા। વલ્કલ આપણે પહેલા વાત કરી તેમ વૃક્ષના પાંદડા અને છાલોમાંથી એ કપડા પહેરતા જેને વલ્કલ કહેવામાં આવશે। જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા। રહેઠાણ પણ આવા પાકા મકાનો ન હતા। પશુઓની હિંસક પશુઓની બીકને કારણે ઘણી વખત ગુફાઓમાં રહેતા હતા। ઝૂંપડું બાંધીને જંગલની અંદર આવા લોકો રહેતા હતા। સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા। આપણે જોઈએ કે સમુદ્ર કિનારે જે લોકો વસવાટ કરે છે એ માછલી પકડીને મત્સ્ય ઉદ્યોગ દ્વારા એ પોતાનો ખોરાક પ્રાપ્ત કરતા હતા। ઉષ્ણ કટિબંધના નિવાસીઓ ઉષ્ણ કહેતા ગરમ, તો જે ગરમ પ્રદેશો છે ત્યાંના લોકો શિકારને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા। એટલે કે શિકાર કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા। જંગલ પેદાશો, જંગલની અંદર જે ઔષધિઓ પ્રાપ્ત થાય છે તે મેળવતા હતા અને ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન વ્યતીત કરતા હતા। આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવતા હતા। પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે કે એ સમયે ઉદ્યોગો ન હતા, વાહન વ્યવહાર ન હતો, એને કારણે એક કુદરતના સાનિધ્યમાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા। પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વસ્થાયી વ્યવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા। પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના। આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે આજે ઉદ્યોગોના કારણે પર્યાવરણનો બગાડ થઈ રહ્યો છે। હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જળ પ્રદૂષણ વધી રહ્યું છે। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ। તો આજનું જે પર્યાવરણ છે એમાં સતત પ્રદૂષિત થતું ગયું છે, પર્યાવરણનો બગાડ થઈ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની જે ઘટનાઓ છે એનો આપણે સામનો કરી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગ કહેતા તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે। તો આદિમાનવ એ સમયે પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કર્યા વિના જીવન વ્યતીત કરતા હતા। વર્તમાનમાં લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જોવા મળે છે। ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો,
પ્રવૃત્તિઓ કરે છે. તો આપણે જે 5 પ્રવૃત્તિઓ જોઈ એમાં સૌપ્રથમ પાયાની જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એની સાથે આદિ માનવ જોડાયેલો હતો અને આજે પણ ઘણા બધા લોકો છે પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકારો એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો હોમવર્કની અંદર આપણે માનવીની આર્થિક પ્રવૃત્તિના 5 પ્રકારો છે એ હોમવર્કમાં લખી નાખશું. જય સ્વામિનારાયણ.